રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 7:30 જેવો ટાઈમ થયો હે. ઠંડી સારી પડે છે. હમણાં આપણે વિડીયો એક દી રાજકોટનો હતો, કાલવારી ખીહરનો હતો, ખીચડાનો. વાડીને હમણાં નથી આવ્યા. આજ જો કે જવું છે વાડીએ. ઠાર નહીં પણ ઝાકર આવી છે. જોવું છે ટ્રેક્ટર સાવ ના એવી લોઢાઓ માથે તો એમાં ઠાર આવે ને વાત તો પૂરી. આજે ને જવું છે, હું વાડી નથી જાઉં પણ આપણે દેશી ખાતર લીધું હે અંબાઈ કોમથી, મહિના હિમાડામાંથી. એ હારવાનું છે ટૂંકમાં લોડરથી ટ્રેક્ટરોથી ને આપણે ટ્રેક્ટરને ભાવે લીધું હોય ટોલીના ભાવે. તે 4-5 ટ્રેક્ટર છે, તો કે 4 ટ્રેક્ટર તો અમારા જ છે. મારા બાપુની 4 ભાઈઓ છે ને અમારા બધા 4 ભાઈઓનું એક ટ્રેક્ટર અને એક બીજા કાકાનું 5 ટ્રેક્ટર અને લોડર. એ ખાતર હારવા જવું છે ને આપણે નાખવાનું હોય હારીને ધારીએ. અહીંયા ટૂંકમાં ઢુકડું થાય બઈના હિમાડામાં છે એટલે ધારીએ ટૂંકમાં 2-4 કિલોમીટરમાં અહીંયા પૂગી આવે. એટલે અમે ભરવાનું વાડીએ જોઈએ એટલે અહીંયા નાખી દેવું. પછી કંઈક વધીએ અંદાજ એવો છે કે ટૂંકમાં 15-20 ટેલર થાય એમ. પછી કેવું કેટલું થાય એ નક્કી ન મળે, પણ 15-20 ટેલર થાય ને તો 15 ટેલર તો અહીંયા ધારીએ જો. બીજું વધે એ ભાદરકોમ ગમે અહીંયા લઈ જાઉં, પણ હવે કેટલા થાય એના ઉપર આધાર છે. એટલે આજે છે ને આપણે સ્પેશિયલ માલ હારવાનો હોય. સ્પેશિયલ માલ જ કહેવાય ને, દારૂ ગોળો કહેવાય દેહી ખાતર. એટલે એ હારવાનું છે. 7:30 થી 8 વાગ્યાનું બધાને કેણ છે. હાલો આવે પછી નીકળી બધા. અમારા છે ને કાફલો નીકળી ગયો. કાફલો જ કહેવાય. વાહે બધા આવે છે લોડર ટ્રેક્ટર ને. અહીંથી થોડુંક ઓરું છે, હા અહીં નથી જવાનું, પણ આમ પલો ટૂંકમાં બઈ જેટલો છે. આમ બઈ સીધું આપણે થોડુંક આમ આડું જવું જોઈએ હે, બઈ જવા જેટલો થઈ જાય પલો. લોડર ટ્રેક્ટરો બધા વાહે છે, કારણ કે એની તો જોઈ ન હોય ત્યાં કરવા જવાનું છે. એટલે હું બોર હોઉં ભાઈ. આની કમ જે આ જમીનું હે ને હાવ પથ્થેરી જેવી લેવલ જમીન બધું. અને આ નેર છે, જો મારે કોઈ છે નેર ને કાંઠે આપણે કહેવાત નથી પાડાની કાંધ જેવી જમીન. આ એવી જમીન છે બધી કારી એકદમ અને જાડી જમીન અને હરખી. વાવેતર બધી જાતનું છે, ચણા હે, ગુંદરી હે, કલોંજી હે, બધું હે. હાલો અમે હે ને પ્રથમનો ફેરો ભરી હે અને થોડીક ખાકડ હે, ઉમળી મોકરાણ હે. બીજા ટ્રેક્ટર અહીંયા રહી ગયા હે. એક ભરીને નીકળીએ ને પછી બીજું આવીએ. ખાતર હે આમાં ખાડમાં તો હું બારું કાઢેલ હે દાદા, ધોવાળા નીકળ્યા ખાતરમાં. જો થોડી ખાકડ હે એટલે એક ટ્રેક્ટર ભરા હે. ઉમણી મોકરાણ હે ટ્રેક્ટર રાખ્યા ને અહીંયા. અમે હે ને 8 વાગે ઘેરથી નીકળ્યા હતા અને 10 વાગ્યા. 10 માથે થઈ ગયું. પ્રથમનો ફેરો ખાલી કર્યો હોય હજી અહીંયા. અને આપણે નાખવાનો અહીં ધારીએ. ભૂકો ઉપડી ગયો ભૂકાની જગ્યાએ. બીજે ક્યાંય જગ્યા હે નહીં, વવાઈ ગયું બધું. પણ ઘેર મલક જગ્યા, પણ ઘેર આપણે કંઈ લઈ જવાની જરૂર છે નહીં. ધારીનું ખાતર અહીંયા નહીં એમ પડી જાય. પાછું પાછું હલવું પડે તો અહીંથી વળી ગામમાં પુગાડી, ત્યાંથી વળી અહીંયા પુગાડવું. જગ્યા ના હોય તો પછી કરવું પડે. આપણે અહીં ભૂકો ઉપડી ગયો એટલે ભૂકાની જગ્યાએ ખાલી થઈ ગઈ, ત્યાં ખાતર પડી જાય. એ ફેરા થાય અહીંયા જોહે એટલે અહીંયા 15-16 ફેરા અહીં જોહે. પછી વધારે થાય તો ભાદરે કંઈક અહીંયા ક્યાંક એમનું ઢૂકણું પડે અહીંયા નાખી દેવું. બાકી 15-16 ફેરા તો અહીંયા જોહે એટલે એ તો અહીંયા નાખી દે. વિહક થઈ જાય તો વધીએ એવી ટૂંકમાં એવો અંદાજો છે કે 15-20 ફેરા થાય કદાચ. હવે બાકી હારી લઈ બધું પછી ખબર પડે. હાલો હવે આગળ પાછળ થઈ ગયા બધા. ગયા હતા જો કે બધા ભેગા જ ભેગા હતા. નકરે ઉમે વાહા મોરતા થવું જોહે, નકર વાહ લોડર પડ્યું. એટલે હવે આગળ પાછળ પછી રસ્તામાં થોડીક હાકડ છે. વેતે ક્યાંક જ ટૂંકમાં જ્યાં ઢોક ને આવે ને વાડિયુંના ત્યાં જ ટારવી શકી ટ્રેક્ટર. બાકી તો હાવ હાકડા ગરેડા ને એવું આવે એટલે ટારવી ન હાકી. ને પલ્લો ઘણો થઈ જાય. રસ્તો છે ખરાબ. નકર જો કે અમારે ઝાકડાથી સારું, ઝાકડાનો વિચાર હતો. ભલે આપણે લીધું તો ટોલીની હિસાબે, પણ ટોલી અહીંયા ભરીને આમ ઉથાપી લે તો પછી ડાયરેક્ટ ઝાકડામાં માઈ. પણ રસ્તો બહુ ખરાબ છે. ઝાકડો છે ને પુગાડવો બહુ અઘરો લાગે. પછી ઝાકડા ચડાવવા લઈ જતા બધા ઉતારી નાખ્યા. ટોલી હોય ને તો ગાય ટૂંકમાં પૂગી આવે. હાલો જીરું દાયનું જો આ એટલું તો તમે જોવો આમ પાથરું દેખાય જ છે. કંઈ ખાસ એવું કંઈ છે નહીં એમાં. બાકી નવાપડાનું નામી છે અને આ મજાનું છે.
જોકે ભાદર જેવું તો અહીંયા છે જ નહીં, પણ આમ ટૂંકમાં ઓલા બે પડા છે ને આમ નામી છે. ઉતારો એટલો બધો કંઈ ખાસ છે નહીં. બાકી આમાં કંઈ બહુ આપણે આ બહુ કંઈ જામે એવું છે નહીં. એમાં 6 વીઘાનું છે આ એટલું, 6 વીઘા જેવું હોય. એમાં 2 વીઘાનું હલામ હોય ભલે, બાકી 4 વીઘાનું છે ને કંઈક ઉતરી ગયું, કંઈક પીરીઓ ને ગુલાબી બધી જાત છે. જીરામજી દરદ આવવાની બધા હે. અને આજ તો ઝાકરે ફૂલ આવી હતી. હાલો હવે જવા દો, હું અહીંયા બીજો ફેરો ભરવા. રસ્તો હે ને આવો હાકડો કરેડો હે. બીજું વાહન ટૂંકમાં કોઈ જા આપણે ખેતરોનો ઢક આવે ને ત્યાં તારે જ્યાં આમો ટ્રેક્ટર આવે છે મારે હવે અહીં ઢક છે ત્યાં તરી, બાકી તો આ હાકડો કરેડો આમો ટ્રેક્ટર આવે છે. આવો ઢક આવે ને એ ચડાવી દેવાનું ઢક માથે. હા 3 ભેગા થઈ ગયા. 3 ભેગા થઈ ગયા. બધા ભેગા થઈ ગયા. હજી એક વાહે છે, આ તો 3 ભેગા થઈ ગયા. હાલો ત્રીજો ફેરો આવ્યો હું, મારે ભરાઈ ગયો. ઓલા બધા હજી ખાલી કરવા ગયા હે અને આપણે તન થાય 15 ફેરા થઈ ગયા હે. એ જે વાહે તો ધીરા હતા, ધીરા થાવ કદાચ એકાદો ઘટે તો એમ, એટલે આપણે 15 ફેરા થાય. 15 થી 20 ની હેટકર હતી એટલે 15 થાય. પાછા 5 ને 1 ભરાઈ ગયા હે એટલે હવે એ બધા આવે. હાલો 1.5 પોણા 2 જેવો ટાઈમ થયો છે ને અમારે ખાતર હારવાનું હતું નહીં, હરાઈ ગયું. 15 ફેરા થયા. આપણે ધારીનું ખાતર થઈ ગયું. જો હા ધારીએ ટૂંકમાં થાય રે, ભાદરનું હજી કરવાનું હે. ધારીએ કમ્પ્લીટ થઈ જાય. હા વાડીનું ખાતર થઈ ગયું. 15 ફેરા થયા. હવે હે ને રોટલા ભૂખા થયા. હવે જાય ઘેર ખાઈ પી જરા મોડું થઈ જાય એવું કામ હોય ને એટલે એ જગ્યા ભરી હતી ભૂકાની. અને હા ભાઈ ભૂકો હોય છે ને એમાં તમારે કોમેન્ટ આવતા હોય ભાઈ કે ભૂકાવાળાનો નંબર દો. એ રાજસ્થાનીના જ ભાઈ નંબર નથી, પણ જે ભાઈ વેચાવી દીધો ને એ પાડોશી જ છે. આ પાડોશી જ છે, એના નંબર હે. જો તમને અહીંયા સ્ક્રીન ઉપર કે અહીંયા ક્યાંક નીચે ક્યાંક આવતા શો થતા હે, એમાં તમે ફોન કરી લેજો. નામ છે નારુભાઈ અને એના નંબર એટલે એમાં તમે વાત કરી લેજો. જેને ટૂંકમાં ભૂકો દેવાનો હોય ને એના નંબર છે આપણી પાસે. એટલે ભાઈએ કહ્યું કે મારા નંબર દઈ દેજો, હું વાત કરી લઈ. એટલે તમારે કોઈને જેને દેવાનો હોય ને એ ભાઈ નારુભાઈને ફોન કરી લેજો. હાલો બપોરા કરી લીધા અને આવી બપોરા કરી અને પછી હે ને ઝાકડા ચડાવ્યા પાછા. ને કે ટોલીથી વાંથી આપણે ટોલીમાં ભાવે લીધું એટલે ટોલી ઝાકડા ઉતાર નાખ્યા હતા. હવે અટાણે મેં અને કાકા છોકરાએ બીજા ટ્રેક્ટર વાળા હોય રહ્યા. અહીંયા ઘરનું જે ખાતર છે ને 2 ફેરા એ ટૂંકમાં 3-4 ફેરા ડૂચા જેવું બધું છે. 3-4 ફેરા વરવા પડે એને સારું હોય ને ઝાકડા ચડાવી લીધા. 2 ઝાકડામાં બધું વયું જાય. ભાદર છે ને ટૂંકમાં હા ભાદર જ નહીં જાય, પણ અહીંયા ધાર માથે જાય પાડોશીને અહીંયા નાખી દે ધારમાં. બીજું હજી બેરાજેથી લેવાનું છે 3-4 ટ્રેક્ટર, એટલે એ અહીંયા બધું ભેરું થઈ જાય, ઢુકડું આવી જાય અને બેરાજેથી એ ઢુકડું પડે ને આ અહીંયા વહી જાય. બધું ભેરું થાય ને તો અહીંયા ભાદરનું ભેરું થઈ જાય. લતાણે આ 2 ઝાકડા થાય ને ભરીને ત્યાં નાખવા જવા છે. ખાતર ટૂંકમાં ડૂચો ને ખાતર ભૂકો આપણે જે છેલ્લો પલરલનો દિવાલ ભર હોય ને વહીતો હોય ને એ બધું એ ભરીને અહીંયા પુગાડ દે. હાલ આપણે 2 ઝાકડા છે ને અહીંયા નાખી દીધું હે. હજી બીજું ભાદરનું અહીંયા નાખવાનું હોય. અહીંયા પઠ હે બરો આપણે પાડોશીને એકવાર અહીંયા નાખ્યો હતો. 2 ઝાકડા અહીંયા ઘરનું આટલું થયું, જો 1 ભેનું ખાતર આટલું થયું. એમાં અડધો તો ડૂચો હોય, 1 ઝાકડો જ થયું. ધારીએ પડી ગયું, ભાદરનું અહીંયા પડ્યું. અહીંથી હજી ભાદરની તો ખેતરમાં પૂગી તો 2 કિલોમીટર થઈ જાય પલો. આ ઘેરથી આ 2 ઝાકડા આવ્યું એટલે આમ તો 3 ટ્રેક્ટર જેવું હોય. અને ઝાકડામાં છે ને 2 ટ્રેક્ટરમાં આવી જાય. ટૂંકમાં 2 ઝાકડા 4 ટ્રેક્ટર થાય. આપણે આ ડૂચાવાળું છે ને એટલે 2 ઝાકડાના 3 ટ્રેક્ટર લેખી અને હજી 10 ટ્રેક્ટર અહીં જોવે એટલે હજી આટલું આટલા આ છે ને ટૂંકમાં 3-4 ટ્રેક્ટર અહીંથી બેરાજેથી લેવાનું છે હજી. અને હજી ગોતવું જો ભાદરનું ખાતર ધારીનું આપણે થઈ ગયું. હાલો અહીં ઢુકડો જાય હું એટલે જરાક ભાદરે જાઉં હું ચક્કર મારવા. ટ્રેક્ટર જ લેતો જાઉં, મોટરસાઇકલ થાય નહીં એટલે ટ્રેક્ટરથી જરાક આપણે જીરું જોઈ આવી. હવામાન 2 દિવસ છે જરાક ડેન્જર થયું, એટલે ડેન્જર નહીં પણ ઝાકર આવે છે. ઝાકરી પવન જો અટાણે હજી આ પંખા ફરે એ શું થતરાદું હે આમ વતરાદા ફરે. ઉગમણું આમ છે, જરાક ક્રોસ આમ પવન હોય ને તોય હાલે, પણ હા વતરાદો આમ છે એટલે નામી ઝાકર આવી. આજે હતી અને આજે પાછી આવતી સવારે આવી એટલે જરાક જોઈ આવીને ચક્કર મારી આવીને જીરાને ટૂંકમાં દવા બવાની જરૂર હોય તો એમ તો દવા છાંટીને અઠવાડિયું થાય
તો કાલ પરમથી દવાનો રાઉન્ડ લેવો જોઈએ. ટ્રેક્ટર છે ને આજે અહીંયા પાહરમાં રાખી છે વરલે વરલો છે ને એ ચેક ડેમ હે ત્યાંથી આમ ચેક ડેમમાં પાહરો હોય. ટ્રેક્ટર વાહન લઈ આવવું તો આમ ઘુમરો મારવો પડે. જ્યાં ટ્રેક્ટર રાખીને પાહરો વયો આવ્યો. જીરામાં જરાક ચક્કર મારી આવી. ઘણા દીથી નથી 4-5 દી થઈ ગયા હે. જીરું આપણે અહીંયા જ છે ઘુમરો મારવા જેવું. આ તો તમે જોયું સવારના વિડીયામાં કંઈ ખાસ દમ છે ને. અને અહીંના જીરાને છે ને 70 દીમાં એકાદો દી ઓછો હોય તો ભલે 70 દી થવા એવા હે. ને એનું જીરું છે એ નામી. તો કે દવા છાંટીને 7 દી થઈ ગયા. હા 7 દી થઈ ગયા હે. ટૂંકમાં કાલ અઠવાડિયું થઈ ગયા એટલે જરાક હવામાને બગડ્યું છે એટલે મેં જોઈ આવવું જોઈએ. એવું લાગે ને તો આપણે દવાનો રાઉન્ડ મારી જાય. અઠવાડિયું થાય એટલે જીરાને જરાક પાવર જોઈએ દવાનો. જીરું અહીંનું નામી હો ભાઈ. જો કે આવ્યું અહીંયા જે ગંધારું હતું મોરથી અહીંયા જો બેરે લાગે અહીંયા એટલામાં છે ડબરું. બાકી જીરું નામી હે. ફૂમકી એક તાર આવી ગઈ છે. હવે તો જો કે ઠાગો હોય એમાં દાણા થઈ ગયા હે નામી. ઠાગો એ ઓલું કનક 44 વાવલ છે ને એમાં નથી. ઓલું 59 વાવલ છે ને એમાં થોડોક ઠાગો વધારે છે. બાકી આ કનક 44 છે ને એ બધું એક સરખું બહુ છે. 2 જાત વાવલ છે પણ અટાણા જાજી બહુ કંઈ ખબર નથી પડતી. જો અટાણા હું પારીમાં થઈ જાય ને અહીંથી આમણું છે 59, આમણું છે કનક 44. ઉઈગું તે દી ને ઘણો ફેર હતો. જોકે હજી થોડોક અહીંયા આપણે લાઈવ અમે જોતા હોય ને એમાં લાગે આમાં છે ને થોડોક ઠાગો વધારે હે વધઘટ છોટો. અને હમણાં હજી આ પાટમાં થોડુંક મિક્સિંગ આવે પછી પરલી પાઠે ને ત્યાંથી બધું સરખું. એમાં ઠાગો નથી જો બધું એક જ સરખું. અને આમાં ઠાગો હોય જ્યારે આ ઠાગામાં તો દાણા થઈ ગયા છે ને. ઠાગો હોય ને એમાં દાણા થઈ જાય. એમાં જો આવું કોઈક ફૂમકી પડી જાય આવા હવામાનમાં. આને કહેવાય કારીએ. જો પછી ઠાર ઝાકર આવે ને એટલે કૂણી ફૂમકી હોય ને જે આવી એમને ભરી જાય. એટલી બધી આ ટૂંકમાં ઠાગો હોય ને એમાં હોય. આ હરખુંજીનું હોય ને એમાં ના હોય. જો આમાં ઠાગો હોય ને એમાં થયો બહુ વહેલો એટલે એને બીજી દવાની જરૂર હોય ને તેથી એ દવા આ જીરાને છાંટવાની જરૂર ના હોય. એટલે આપણે છાંટીને એટલે ઠાગાની ફૂમકી હોય ને એ જ મોરથી એ જ પડે. જો આ છોટો છે ને આમ દાણા થઈ જાય ને એટલા પીરા પછી બીક ઓછી રહીએ. પછી ટૂંકમાં દાણો કોક સોસ થવાની બીક રહીએ. બાકી પછી ઊંઘ બગડવાની કે જાજી બીક ના રહીએ. આવું થઈ જાય ને એટલા પીરા છૂટા દાણા પડી જાય ને બધા પછી ટૂંકમાં રિસ્ક ઓછું રહીએ જીરામાં એમ. અટાણે તો નામી છે ભગવાન કરીને આમનું બધું રહી જાય ને નરવું 20 દી સુધી 90 દી હે પૂગી જાય ને એટલે બધું ટૂંકમાં મળશે પીરું પડવા. અટાણે નામી છે બધું. જીરામાં ઘુમરો મારી લીધો. જીરું તો તમે જોયું કેવું છે યાર. જો ગેટ આવ્યો છે અમારે અને મારા અહીંયા કામ આલે હો કટકીભાઈ મારા માં ને મારા બાપુ એ બે આવ્યા હે પૂરા વારવા. અટાણે મોડા આવ્યા ચા પાણી પીને 3-3:30 વાગે. જો કે બધા ભેરાજમાંથી આવેલા હતા. અમે મોરાયેલા ટ્રેક્ટર એ વારે હે પૂરા. જાઓ પૂરા વારવાનું સ્ટાર્ટ આજ કર્યું. તે દીને વાટ કર્યા તે દી નિમને ફૂંકાતી હતી. આજ વારવા આવ્યા બે પૂરા. હજી અમને ના આવડે હોય ને જેવા. મને આવડે પણ એના જેવા ના આવડે. થોડા થોડા આવડે. રમરમાટી થતી જાય હા પૂરાની. જયું ને પૂરાની બાપુ એમ કહેતા કે પૂરા આમ વારતા હોય ને પૂરો વારી અને ઊંચો ઘા કરે એ હેઠો પડે ને તો બીજો પૂરો વરી ગયો અહીંયા. આટલી ઝડપથી વારતા. હવે તો પછી ઉંમર પ્રમાણે ના થાય આટલું સ્પીડથી. તોય હજી એમ ના પૂગ્યા. રમરમાટી થતી આવે. હા હા માંથી વખેડા લીધા. ફટાફટ આટી વર્તી જાય. એવું ધોરા લુગડામાં દાગ ના થાય ને એટલે ઓલું બાંધું પટોરું. હવે હા ઉંમરે તો પછી દુખે ને કડ નામી તો એ આટલું કામ કરે બોલો.
એ નામી તો એટલું કામ થાય એમાં આ ઉંમરે. આમ હે ને 2-3 વખેડા લેતા જાય અને આ જી પડ્યો ને માંડવી નકીમાં આપણે પાથરા કઈ એમાં આને શું કહેવાય ખબર? પચોર કહેવાય. 5 પૂરા જ હોય, 5 પૂરાની પચોર હોય. આ બધા 5 છે, આ 5, આ 5, ઓલા 5, આ બધા ટૂંકમાં 5-5 પૂરા જ હોય. અને 5 પૂરાની હોય ને એટલે પચોર કહેવાય. અમે પચોર કહીએ, પચોર આવી રીતે કરતી જવાથી. પછી વળી ઓઘા કર્યું નહીં તો હજી ઘણું કામ આનું હાલી છે પૂરા વરી પછી. હાલો અમારે ગઢિયા જો ભાઈ પૂરા વારે હે, પૂરામાં હજી ના પૂગ્યો અમે. જો કે અમને આવડતું નથી એટલા વારીતા નહીં, પણ એના જેટલી સ્પીડ હજી ના થાય. આ ઉંમરે એ પૂરા વારે ને તો એના જેટલી ઝડપ ના થાય. હાલો મારે વારવા લાગત, પણ મારે હે ને ગામમાં મોટર ચાલુ છે ઝાડવાની, એટલે આ પાણી ટૂંકમાં સાચવે છે. અને પાછી બે દોવાની ટાઈમે થઈ ગયા છે, મોટર બંધ કરવાની ટાઈમે પૂગવું જો છે. એટલે હું એમ જાઉં ન તો વળી ઘડીક વાર વારત, એ બે વારે ધીરે ધીરે જેટલા વારે એટલે. જય શ્રી કૃષ્ણ. હું તો લગભગ સવારે વ્લોગમાં નથી આવ્યો, પણ મને યાદ નથી. અને વાયગા હે રૂંઢાના 6 માં થોડીક વાર છે તો બેન આ જોઈએ ને. જય શ્રી કૃષ્ણ. કેમ કે એનું કામ હાવ અલગ હતું, મારું અલગ હતું. પછી અહીંયા ઘેર માર મલકને શાક રોટલા કરવાના હતા, એ મને ખબર હતી. નકર ઘેર તો ઘણું વ્લોગમાં ઉતારે ને હું આજ નવીન કામ કર્યું ઘેરે જતી એટલે જોતા સુરભી જો સુરભી પાડી નાખે. માને જો આવું બધું કમાલ છે ભેંસનું. અને આજ ત્યાં વડામાં કે કોઈ છે ને માં વડામાં ક્યાં ઠીક દાદા ને બે. અને આજ માયાની ને બધા હે ને આખો ઘૂમરો ફરી ગયો. અને ત્યાં માને બધા ઝાડવા પાવાનું આવતું હતું, તો અહીંથી ઘણા પાયા. અને હવે હે ને બાપુ હલર ધોઈ છે, હલર તો બહુ ગંધાનું ભર્યું હતું, એટલે હવે ધોઈ કઈ થાય. જો બાપુ તમે એમાં ભીંજા હોય. ઓ જો તો તમારા પેન્ટ તો એ પાછું ભરાવાનું જ છે. હું પાણીમાં ના પી જાઉં, હું તો છેટી વહી જાઉં. હું ના પી જાઉં, હું તો છેટી વહી જાઉં.